નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ફતેહગઢ ગેડીની સીમ વિસ્તારમાં 400 કેવીની વીજલાઈન નીકળી છે, ત્યારે ચોમાસુ સિઝનમાં ખેડૂતો વાવણી કરેલ પાકમાં નુકસાન થવાની રાવ। ખેડૂતોને થતા એ નુકસાનની વળતરની માંગ। જનતા કી જાણકારીની ટીમે સ્થળ પર કરી ખેડૂતની મુલાકાત। મહેન્દ્રભાઈ રાજપૂતની માંગ છે કે ખેડૂતને વહેતી તકે થયેલ નુકસાનની ભરપાઈ કરવામાં આવે। સુનંબર 325 શ્રી સરકાર થયેલ જમીનમાં 400 કેવીની વીજલાઈન થાંભલો ઊભો કરવાનું કામ જે તે કંપની કરી રહી છે। ખેડૂતની માલિકીની જમીનમાં ભારે વાહનોની અવરજવરના કારણે ઊભેલો પાકને મોટી નુકસાની થઈ રહી છે। જાહેર રસ્તો ન હોવાથી કંપનીવાળા ખેડૂતની માલિકીની હદમાં રસ્તો બનાવી ભારે વાહનો ચલાવી રહ્યા છે। ખેડૂતની સરકાર પાસે રજૂઆત છે કે અમોને થયેલ નુકસાનની યોગ્ય રીતે વળતર વહેલી તકે આપવામાં આવે। વાવણી લાયક જમીનોને કોઈ પણ પ્રકારની નુકસાની ન થાય તે રીતે કંપની કામ કરે। વરસાદી સિઝન હોવાથી ખેડૂતોની અવરજવર મોટી હોય છે। કોઈ પણ પ્રકારનો અક્ષમાત ન બને તેની તકેદારી રાખવામાં આવે। ખેડૂત ખેતી કરી પોતાનો ને પોતાના પરિવારનું ઘર ગુજરાન ચલાવે છે। જો વહેલી તકે વળતર નહીં આપવામાં આવે તો ગાંધી ચીધિયા માર્ગે જવાની ફરજ પડશે। रिपोर्ट जयराम सोलंकी, रापर कच्छ। जी विनोद यादव जी साहब, आप यहाँ पे कहाँ पर आए हो और क्यों काम के लिए आए हो, क्या काम के लिए आए हो? यहाँ पे ट्रांसमिशन लाइन का वर्क चल रहा है, जिसके काम के लिए हम लोग आए हैं। अच्छा, जिस जमीन पे आप खड़े हो उसका सर्वे नंबर कितना है सर? ये सिर्फ सरकार की है। सर्वे नंबर मैं देख के बताता हूँ। આજે જે 400 કેવી લાઈન નીકળે છે તો તમારી શું ફરિયાદ છે? 400 કેવીની લાઇનનું આગળ કામ કરવા માટે સર્વે નંબરથી બિનહરીફ પ્રવેશ કરી અને ઘણું બધું નુકસાન કરેલ છે અને સરકારશ્રીને અમારી એ જ વિનંતી કે આનું વળતર, યોગ્ય વળતર અથવા તો આના વિરુદ્ધ કાર્યવાહી કરવા અમે એમને વિનંતી કરીએ છીએ સરકારશ્રીને। ધન્યવાદ।